નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. દત્ત શિખર બાદ દાતાર ઉપર પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવેલ. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની પધરામણી ઉપલા દાતાર ઉપર કરવામાં આવેલ. ઉપલા દાતારના મહંત શ્રી ભીમ બાપુ હસ્તે કળશનું પૂજન અર્ચન અને ભવ્ય મહાઆરતી કરવામાં આવી. ઉપલા દાતાર પર આવેલ ભાવિકોને પણ પૂજન અર્ચનનો લાભ લીધેલ હતો અને આગામી 22 તારીખે પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉપલા દાતારના સ્થાન પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિહિપના સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, સહ સેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા, મીનાબેન તન્ના તેમજ વિહિપના કાર્યકર્તા જોડાયા હતા, જે જૂનાગઢ મહાનગરના મંત્રી તેમજ અભિયાનના સંયોજક જયેશભાઈ ખેસવાણીની યાદીમાં જણાવેલ છે. અયોધ્યાથી કળશ પધરાવા આવ્યા છે, તો આજે દાતાની જગ્યામાં કળશની પધરામણી કરી અને ખૂબ આનંદ આવ્યો. અને આ દિવસ તો એવો 22 જાન્યુઆરીમાં ઉત્તમમાં ઉત્તમ દિવસ છે, પવિત્ર દિવસ છે. આવો લાભ તો કોકના કિસ્મતમાં ને ભાગમાં હોય લઈ શકે. ગામો ગામ 22 તારીખે દીવા જ્યોત પ્રગટાવવાની, રંગોળી પૂરવાની, આસોપાલવના તોરણ બાંધવાના. આ તો જેના ભાગમાં હોય એ પણ લાભ લઈ શકે છે. આ તો કેવડી દાતારની જગ્યા છે. એમ ઠેઠ આપણે અયોધ્યાથી જો કળશની પધરામણી થઈ હોય તો માણસો બહુ આનંદ આવી ગયો. બધા ખૂબ ખુશી થાય છે અને આવા બધા દર્શન કરી અને ધન્ય બને છે. દાતારની જગ્યામાં મહાપ્રસાદ લે છે અને ખૂબ આનંદ મેળવે છે. જય શ્રી રામ, જય દાતા.